રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા વ્લોગ નવા વિડીયોમાં. તો દાંતેડા લઈને જોઈને હવે છે ખડ વાટવા. ખડ થઈ ગયું છે દાબો. રામ રામ, જય માતાજી. જોઈ કારખાન બાજુ કેટલું ખડ થઈ ગયું છે, અહીંયા જો વાટવા આયા. હાલ્યો મંડો વાટો. લાવ ખાલી વાટવા એમ થોડું હાલે, વાટવું પડે ને. વાઈન પા ક્યારે વાઢવા નહીં આવ્યા, કીધું વાઈન પા ખડ સારું છે તો વાઢો એ દે ટ્યુશન માનું વાઢો મંડો હાલો દે કેસ ને અમે વાઢો આવ્યા લે બોલે એમ થોડું હાલે હાલ હાલ વાઢો અમે. રામ રામ, જય માતાજી બધાને. જો વેલા વેલા તો નહીં ખાય પણ મોડું થઈ ગયું. દીવ માથે પીડો ફેરાયો તોય ગાહડી કર તોય ગાહડી એક વાત નાખ્યું. તમે કે મારે ફોટો બનાવવાનો હા ને જે મારે એમાં હમું કરવાનું હતું, હમું કરવાનું કરીને આવો તો હું ગાડી વાટ લઉં. એમાં એવું હોય મારે એડિટિંગનું કામ બાકી હોય ને એટલે એવું કે મને કંઈ આવડે ને એટલે પછી મારે કહેવાય ને આપણે આવું તો આવડે ને શીખી જાય ને એટલે મારે એટલું સારું આવડતું સારું જ ને. પણ તમને થોડોક ટેકો મારવો જાવ, ટેકો લઈને આમ કરેથી આમ રાખીને તો આમ ટેકો માર દો તો થોડું થોડું એવું ન આવડે પછી ઢોરાનું કરવું પડે. કેળની વાટું જો પરસું ભરી ગયો કીધું તમે હાલા જ દાંતેડું લઈને અત્યારે આવ્યા બાપ દીકરી બે હવે આટા મારવા કા ગાડી વાટી વારી હવે જાતી નહીં એક પાથરો હારો વાટી પછી કારખાને મોટ જબરી ટુકડું એટલે પાછું કારખાને જવાનું વાટવા. પછી આમ વાટવા જવું આજે એવું કે પછી કાલ રક્ષાબંધન થાય એટલે સ્ટોક કરવો પડશે ને રાખડી બાંધતા જવાનું થાય છે. મામાને ઘીરે જવાનું થાય ને કે મામા ત્યાં આવે નહીં બોનું જવાનું થાય ભાઈને કરે કે રાખડી બાંધો 12 મહિનાના તહેવારમાં જવું પડે. થઈ અહીંયા આવે કેટલાક આવે કેવા ત્રણ આવે છે જઈશું પછી આવેલા જઈશું અહીંયા એમ લાવો તો વાટો હોય જાય ને તો વરસાદ જેવું છે એટલે ને જાહેર વાટી જાય જાહેરમાં નથી ધૂળ આવતી એ ડબલ મહેનત થઈ કરતા દાંતેડું લઈને વ્યાજ જાય વાટીને પાથરો કરીને ગાડીમાં નાખવાનું. ઓલું તો લઈને પાથરો કરી પાછું કાપી ઉપાડીને નાખવા દે. આઈન પર બધે જો ખરે સ્ટેશન હમણાં થઈ ગયું જાહેરની આ બાજુ અને આ છે જાહેર આપણે બહારનું કટકું. બાકી ઓલપત કેટલી જાહેર છે જ અને અહીંયા કાંઈ વારા બાંધ્યા પણ એ તૂટી ગયેલા છે અને ગાડી થઈ ગઈ જો તૈયાર. ક્યાં એમાં સંસલા રહીએ જ ને એ ડાબામાં રહીએ ક્યાં એ તો એક દી ત્યાં પહેલા એ દેખાડ્યા ગઈ ને આમાં જો મોહન માસડા હે હાલો જો પગમાં ધ્યાન રાખજે ખડ એવડું છે ને. હા છે માસડા જો ઉઘરીનો માળા કેટલાય છે ઉપર જે હેવી લાઈન છે વીજળીની અને એમાં જ લીમડી એમ વૈસે થઈને લીમડી ગળકી જેલી થાંભલામાં જો આ રીતે થાંભલા વૈસે થઈને લીમડી આવી ગળકીને અને નકરા માસડા છે ઉકરીના. આજ તો આવા કંઈક વાદળા છે ને ગરમી છે ફૂલ. વરસાદ આવે તો આજે આવે. જો ભેંસું ઢોરાની નીકળ્યા સારવા આવે રોજ ગાયું ભેંસું પાડીયું
તો પાડો છે ઈ આમ આમ ભૂતો હોય આમ પાણી ભરેલું છે ને તે કોર ભૂતો હોય આમ ક્યાં પગ મૂકે પણ ઓલો છે ને કા કર દો એમાં એવું થાય પગ ઉલગે ને વળી પાછ સંજે લાગે ઠીક છે આયા જો ગોપી ના ભેંસ ને બધા જો હામું જોવે આમ ગાહણી લઈને આવે હે ને તે ખાવા હાટ નાખવાની હે તો રાયડું પાડે હે જો એક આમ રહીને તમારે હારે જ લાયક ફળ કા હા હમણાં નાખીએ ફળ નાખે નકર પછી ડેબામાં નાખે લાગે ને બહુ ભૂખ લાગે પાણી પી લેતી થોડાક દી સરવા નથી મૂકી નકર તો રાંઢ બાંધ મોટી થઈ ગઈ જો ગોપી પેલા થાવ ટીણકી હતી હાવ નાની લે તરત ફરી ગયા હો કે પેલા મને જ નાખશે સરી દાળ વઘારવાની છે બાય બાફીને મેલી કોથમીર મોરી લઈએ એટલે નોખો ન પડી જાય ને પૂરી વારે એટલે પાંદડા નો બીટેલા હોય તો વેણવા પડે
સાંજકના 6 વાગ્યા અને ભણીને તો બપોરે જ બી આવ્યો હતા આજ, કારણ કે બપોર છૂટી ગયા હતા. અને જો આવીને પછી ઘડીક ખમીને 4 વાગ્યા પછી જો ગાંહડી કરવા ગયા. 2 ગાંહડી વાઢીએ, હું, મારા મમ્મી અને મારા પપ્પા ત્રણે. અને આપણે આમ વટે ઘનાભાઈને ઓલો રહ્યું અહીંયા એની વાડી રહે ને કારખાનું, અહીંયા ગયા હતા. 2 ગાંહડીઓ કરી પછી વ્યાયા ને હવે અહીંયા ગરમી એટલી હતી ને આમ ઘડીક આમ ખાલી ખડનો એક પાસરો વાઢીને ત્યાં તો નીતરી જાય એટલી ગરમી હતી. ઈ તો અત્યારે માં ધોયો હે, હાથ પગ આવીને હાથ પગ ધોયા. હા, ભૈંસું પાઈ લીધી. મારી મમ્મી એક ગાંહડી હું વાઢીને આવ્યા હતા. પછી મેં આવીને અહીંયા રહ્યું ને ભૈંસું પાઈને એને બધ બાંધી દીધી. જો આજે એકને છોડ્યા નથી. વરસાદ આવે એવું હતું પણ આવ્યો નહીં વરસાદ, ગરમી એટલી હતી. આની બાજુ એક આવે એવું હતું પણ આવ્યો નહીં. આ વાદળું પવન અત્યારે સડ્યો ન કરે, અત્યારે હું દમડે હતો હાવ પવન જરાય નતો. નાની બાજુ બકડીયું ભરીને ઊભા રહી ગયા કે સડાવો. બકડી સડાવો મોહનભાઈ. હા લ્યો, બીજું શું હોય, બકડી સડાવ સડી જાય હમણાં ખબર. હાલો ઉપાડો, બીજું શું હોય. માન છેડું આખું ભર્યું હે. આટલું બધું ભરાય કોઈ દી? વાગી ગયા છે 7:30 વાગી ગયા અને થોડું જ્યાં ફરવા આવી. આમાં નથી દેખાતી, આમ જોઈને તો થોડું અંધારું થાય એવું થવા આવ્યું છે. અને બાર બાપા બેઠા છે. અને આજ તો વરસાદની વાટ હતી પણ વરસાદ આવ્યો નહીં. આખો દી ગરમી અને તડકાએ બાફા પણ વરસાદ આવ્યો નહીં. હમણાં પાછા મહેમાન આવ્યા હતા, ઘડીક બેસી ગયા, ચા પાણી પીઓ અને વહી ગયા. અને આ બાજુ રસોઈ થવા માંડી છે, વારું નહીં. તુંહાડા આમ તે અત્યારે તો આવું બધું હાલતું, કારણ કે તુંહાડા ન કરે તો માખ્યું. કારણ કે ભાગ ખાવા શું હે ભાગ? બાલાજી વેફર્સ, આલુ સેવ બટેકાની સેવ આવે. એ કેવી આવે? બસ આવી આવે. આલુની સેવ આવે. આલુ એટલે બટાકા થાય. બટાકાની સેવ વિશે કીજો કોમેન્ટમાં. બટાકાની આવે બીજા શેની આવે ખબર હોય કીજો. કા બટાકાની આવે. બાપા સેવ ખાય ફેવો ઓછી હે ને. બટેકાની આવે. શેણાનો લોટ ની ન આવે. બટેકાની સેવ. ભેંસ ને પાટા બાંધે છે. રોટલા થાય છે તાતા. ખાવું જોઈશે જ ને, ખાઈ જાય વગર થોડું હાલશે. વરસાદ ન આવે તો કાંઈ નહીં પણ તોય ખાવું તો જોઈશે જ. ડબરો પહેર્યો છે અમારે, જરી જરી નો ધરાવવાનો હોય, ડબરો જ ધરાવવાનો. આપણે સિમેન્ટ ની આવે ને, અડધી થેલી ઘઉં ધરેલી લપત નહીં. ઘડીએ ઘડીએ કોણ ધરાવવા જાય? કોણ જાય અઠવાડિયું હાલે. બાજરા તો આપણે ઓછા ખાય એટલે પછી બાજરો તો ઓછો જ. હા, માણેક થાય. તો ઘણું ખાઈ જાય આપણે. 10 ડબલા ઘઉં, 5 ડબલા બાજરી, કેટલી? મણ ન થયું, 15 કિલો થયું. 15 કિલો. આમ તો 15 ડબલા. 15 ડબલા બાયા ઘઉંના. 5 ડબલા. 5 ડબલા
તો કેટલું મણ તો મણ 1 મણ ઠીક મણ એક મણ ખાઈ જાય એટલે અઠવાડિયા દાણા થેપી જાય ઉલે કેટલા દાણા હોય નનકો રોટલો કરવાનો ચાલો ફેમિલી, હવે આ વ્લોગ અહીંયા પૂરો કરી અને મળી એક નવા વ્લોગ અને નવા દિવસ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો.